ખેતીની સાચી શરૂઆત માત્ર બીજથી નથી, પરંતુ જમીનમાં રહેલા કાર્બનથી થાય છે. કાર્બન એ જમીનની ફળદ્રુપતા અને પાકના વિકાસનો પાયો છે. છોડ હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ પોતાના પાંદડાઓ દ્વારા શોષી લે છે અને સૂર્યપ્રકાશ તથા પાણીની મદદથી પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક બનાવે છે. આ પ્રક્રિયામાં બનેલો કાર્બન પાંદડા, થડ, મૂળ અને ફળ સુધી પહોંચે છે. મૂળમાંથી નીકળતા કાર્બનિક પદાર્થો જમીનમાં રહેલા લાભદાયી સૂક્ષ્મજીવોને સક્રિય બનાવે છે, જે પોષક તત્વોને છોડ માટે ઉપલબ્ધ બનાવે છે અને જમીનને વધુ જીવંત બનાવે છે. જમીનમાં જેટલો વધુ ઓર્ગેનિક કાર્બન હશે, તેટલી વધુ પાણી સંગ્રહવાની ક્ષમતા, સારી જમીન અને વધુ ઉપજ મળશે. પાકના અવશેષોને બાળવાને બદલે જમીનમાં ભેળવવાથી કુદરતી રીતે કાર્બન વધે છે. યોગ્ય કાર્બન મેનેજમેન્ટથી જમીન સુધરે છે, પાણીની બચત થાય છે, પાક મજબૂત બને છે અને ઉપજમાં વધારો થાય છે. સ્વસ્થ જમીન એટલે સમૃદ્ધ ખેડૂત. કૃષિકલ્પ કાર્બન 84 સાથે જમીનમાં કાર્બન વધારો અને ભવિષ્યની ખેતીને વધુ મજબૂત બનાવો.